અરે દેવાંગ, આ શું કરે છે તું? શું કરું છું એ મને નહીં, આને પૂછો. આ તમારી લાડકીને શું કરી રહી હતી? એટલે શું કર્યું એને? મેં અને તમે કાલે ના પાડી હતી ને કે જે છોકરાને પસંદ કરે છે એની સાથે વાત કરવાનું પણ બંધ કરી દે. એટલા માટે મેડમે વિચાર કર્યો અને ઘર છોડીને ભાગીને જઈ રહી હતી. આ તો નજરમાં આવી મારી, એટલા માટે લઈને આવ્યો છું અહીંયા. હા તો મેં પણ કીધું હતું ને કે એને પ્રેમ કરું છું. બસ છોકરી બસ. આ તને પહેલા કીધું તું ને, અને હજી પણ કહું છું, કાન ખોલીને સાંભળે લે કે તારા લગ્ન અમારી મરજીથી થશે. અમે જ્યાં નક્કી કરીશું ત્યાં થશે. આ તારી મરજીથી આ લગ્ન નહીં થાય. તેમ છતાં પણ તું અમારું નાક કપાવવા ઊભી થઈ છે. પપ્પા વાંધો શું છે? એકવાર છોકરાને મળી તો લો, તમને ન ગમે તો નથી મળવું, નથી મળવું અમારે એને. આ ગામમાં, સમાજમાં, લોકોની વચ્ચે બધે અમારી ઇજ્જત આબરૂ છે. એનું શું? પ્રેમ કરું છું વાળી ના પાડીને તને કે ક્યારેય પણ પપ્પા કહે ને એની ઉપરવટ જઈને કોઈ છોકરાને તું પસંદ નહીં કરી શકે તો શું કામ ને ભાગીને જઈ રહી હતી ઘરમાંથી? આ તારા બાપનું નાક કપાવવા આ 5માં તારો બાપ પૂછાય છે એ તારાથી જોવાતો નથી? પપ્પા ભાઈનું તો સમજીએ, પણ તમે તો સમજવાની કોશિશ હું સમજુ? આ તારી ઉંમર છે, આ તારી ઉંમર છે આ બધું કરવાની? અરે હજી બાળક બુદ્ધિ છે તું, આ બધી સમજ તને ન પડે. પપ્પા મેં ક્યાં કહ્યું કે કાલે જ મારા લગ્ન કરાવી દો? હું તો ખાલી એ છોકરાને મળવાની વાત કરું છું. નથી મળવું કોઈને. અને બીજી વાર આ ઘરમાંથી બહાર પગ મૂક્યો છે ને, આમ તો છોડ ને દેવાંગ. જા, આજે હું તને છુટ્ટી આપું છું. જા, જેમ બને એમ જલ્દી આનો રસ્તો કર. શું બોલો છો તમે? હું તમારી દીકરી છું. ઠીક છે પપ્પા, તમે આજે કહ્યું છે ને મને તો બરાબર છે. છોડ મને. આજે જ આનો રસ્તો કરી નાખો. છોડ. છોડીશ ને, હવે તને ખબર પડશે તે જે કર્યું છે ને એનું શું પરિણામ મળે છે. ભાઈ શરમ નથી આવતી? હું તારી બેન છું, તારી બેન ઉપર હાથ ઉપાડીશ. શરમની વાત કરે છે તું? અરે શરમ તો તને આવવી જોઈએ. ક્યાં તારા બાપની આબરૂ ઉડાડવા ઊભી થઈ છે? અરે નાક કપાવવા ઊભી થઈ છે તું? અરે દેવાંગ, હવે ઊભો જોવે શું? જા, આનો કઈક રસ્તો કર. જા ભાઈને. ભાઈ ચાલ. ભાઈ દીકરીના નામ ઉપર કલંક છે આ. પેલું પેમેન્ટ લેવાનું હતું, આવી ગયું? હજી ક્યાં આવ્યું છે? આ એવું લાગે તો તું આજે જતો આવજે. તે થાય તે આપણે હપ્તો આજે ભરવાનો છે તો પછી મારા ખ્યાલથી આજે જ જવું. આ 4 તારીખ છે, 5 તારીખનો હપ્તો છે, આવતીકાલનો છે. આ ડ્યુ ડેટ આવી જશે ને પછી એ લોકો બેલેન્સ નહીં હોય તો તરત જ કાપી લેશે. અને પેલાનું થોડું નક્કી છે કે ક્યારે આપે ક્યારે નહીં. દામિની બેન, દામિની બેન. પપ્પા દેવા, દામિનીબેન ઘરમાં નથી. આખા ઘરમાં શોધ્યા પણ મળ્યા જ નહીં. બહાર ગયા છે. સરખું જોયું છે બધે? સરખું એટલે આખા ઘરમાં ફરી વળી છું. કેટલી બૂમો મારી પણ જવાબ જ નથી આપતા. અરે પણ એક ઘરમાંથી તો બહાર ગઈ નથી તો જાય ક્યાં? હું ચેક કરું છું. કમો આનું કઈ આમ માન્યમાં આવે એવું નથી. એટલામાં જ હશે. પપ્પા સાચું કહું છું, આખા ઘરમાં શોધ્યા પણ મળ્યા નહીં મને. ક્યારની બૂમો પાડું છું. અરે પણ મીરા વહુ, હું સવારનો અહીંયા બેઠો છું. આ ઘરમાંથી તો કોઈ બહાર નીકળ્યું નથી. તો પપ્પા આપણું ઘર એટલું બધું મોટું તો નથી ને કે ન મળે, અને એ કોઈ રમકડું નથી કે ખોવાઈ જાય. પપ્પા સાચી વાત છે મીરાની. દામિની બેન ઘરમાં નથી કે? એટલે દેવાંગ, એક કામ કરો ને, ફટાફટ જઈને એફઆઈઆર લખાવો. આ દામિની બેન ઘરમાં નથી એનો મતલબ કે ક્યાંક ગયા છે. અરે ગયા એફઆઈઆર કરાવવાની જરૂર નથી. મતલબ કે જો આજુબાજુ વાળા લોકો અને બીજા લોકો શું સમજશે? અરે સમજશે શું દેવાંગ? જુવાન દીકરી ઘરમાં ન હોય તો લોકોને જે સમજવું એ સમજે. એક કામ કરો, તમે અત્યારે જ ફોન કરો. મને લાગે છે આ છોડી પાછી ભાગી ગઈ છે. આ આપણું નાક કપાવીને જ રહેશે.
જે વાતનો ડર હતો ને એ જ થયું લાગે છે. પણ પપ્પા એફઆઈઆર કરાવવાથી સમાધાન નહીં આવે. આપણે લોકોએ સર્ચ કરવું પડશે કે ક્યાં ગઈ છે ક્યાં નહીં. પણ તમે બાર બધાને પૂછપરછ કરશો તો પણ વાતની જાણ તો બધાને થવાની જ છે ને. આપણા ફ્લેટમાં બધાને ખબર છે કે 2 દિવસથી ઘરમાં શું માથાકૂટ ચાલતી હતી. જે દિવસથી દામિનીએ કહ્યું છે કે એ પેલાને પ્રેમ કરતી હતી ત્યારથી રોજે રોજની આ માથાકૂટ. હા લોકો શું વિચાર કરશે? હા દેવક, એવું હોય ને તો આપણે બે જઈએ. હા, બહાર જઈને જોઈએ કે ગોતીએ. હા, એને લાવવી તો પડશે ને. તો ઉતાવળ રાખો ને, થોડી વારમાં તો એ બહુ દૂર નીકળી જશે, ગયા હશે તો. બીજી એક વાત, મીરા તું આપણા ફ્લેટમાં ઉપર નીચે બધાને પૂછી લે તારી રીતે અને બધાને કહી દેજે કે દામિની ગુમ થઈ ગઈ છે. હા. ઘરમાં ક્યાંય છે નહીં. ઠીક છે. અને દામિની બેનની 2-3 ફ્રેન્ડ્સના નંબર પણ છે મારી પાસે, હું એમને પણ ફોન કરીને પૂછી લઈશ. હા, તું તારી રીતે તપાસ શરૂ કરે ને પપ્પા આપણે બાપ દીકરો બહાર જઈએ. હા. આપણા એરિયામાં બધે સર્ચ કરીએ કે દામિની ક્યાં છે ક્યાં નહીં. હા, જલ્દી કરો ને તમે લોકો, ફટાફટ જાઓ. લેટ ચાલ 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 જલ્દી. ફોન ક્યાં વાળો છે? છોકરીએ તો નાક કપાવ્યું છે મને. ખબર નથી પડતી કે શું થવાનું છે. કોને ખબર ક્યાં ગઈ છે, શું કરે છે, કાંઈ ખબર જ નથી પડતી. ખરેખર છોકરીના લક્ષણ. હું પછી ફોન કરો. એક્સક્યુઝ મી. કોનું કામ છે? કેમ ઘરમાં ઘૂસી ગયા છો? કઈ પૂછી રહી છું ને, તમને જવાબ આપો. કોણ છો તમે? ઓય મિસ્ટર, ક્યારની પૂછી રહી છું કે કોણ છો, શું કામ છે, તો કેમ બોલતા નથી? જો પાડોશીને ભેગા કરું ને એના કરતા ફટાફટ બોલો કે કોણ છો એમ. પોલીસ વાળો છું, મેં કામથી આવ્યો છું અહીંયા. પણ અમારા ઘરમાં તમારું શું કામ છે? મારા ઘરમાં અત્યારે કોઈ નથી. મારા હસબન્ડ અને મારા સસરા બહાર ગયા છે. એ આવે ત્યારે આવજો. જાવ અહીંયાથી. જાણી શકું કે ક્યાં બહાર ગયા છે? ના એટલે હા, જેવી રીતના તમે વાત કરો છો એ પ્રમાણે લાગતું નથી કે ઘરમાં કંઈ બન્યું હોય. તમને નથી ખબર કંઈ બનાવ બન્યો છે ઘરમાં? હા, મારા નણંદ સવારથી બહાર ગયા છે. પણ એનો મતલબ એવો થોડી છે કે તમે ઘરે અચાનક જ આવી જાઓ. એફઆઈઆર કરાવી છે કોઈએ? હા એટલે ના, પણ સમજી લો ને કે નોંધણી કરાવી છે. હા, બહાર તમારા હસબન્ડ મને મળ્યા હતા અને એની સાથે વાત થઈ તો મને ખબર પડી કે તમારા બહેન સોરી નણંદ ગુમ થયેલા છે. જાણી શકું કે કેટલા વાગે ઘરની બહાર ગયા હતા? જો એક્ઝેક્ટલી મને કાંઈ નથી ખબર. મારે કામ હતું એટલે એમને હું શોધવા ગઈ, પણ આખા ઘરમાં ક્યાંય મળ્યા જ નહીં. એ ક્યારે ગયા, ક્યાં ગયા, શું કર્યું મને ખબર નથી. ઘરમાં આવું જ ઘર છે ને તમારું? નાનું લાગે છે. ના એટલે મતલબમાં કોઈ આવ જા કરે તો ખબર તો પડી જ જાય ને કે ક્યાં ગયા છે ક્યાં નહીં. તો હું રસોડામાં કામ કરતી હોય તો આખા ઘરમાં મારું ધ્યાન ન હોય. ઠીક છે, તમે મને બીજી વાતનો જવાબ આપો કે ઘરમાં કઈ બન્યું હતું તમારી કહ્યું નણંદ ને, સાથે? મને કાંઈ ખબર નથી. તમારે જે સવાલ જવાબ કરવા હોય ને એ મારા સસરા અને મારા પતિને કરજો. એ લોકો તો ગોતી રહ્યા છે બા. હા, બધાને ફોનમાંથી ફોટો બતાવે છે અને કહે છે કે અમારી દીકરીને કઈ જોઈ છે, અહીંયાથી જતા જોઈ છે. તમે પોલીસમાં છો તો ઇન્વેસ્ટિગેશન કરવાનું તમારું કામ છે. મને પૂછીને કાંઈ નહીં મળે. ઘરમાં કોઈ નથી. હું મારું કામ કરી રહ્યો છું. તમારા હસબન્ડે મને પૂછ્યું હતું
અને એટલા માટે તપાસ કરવા માટે હું અહીંયા આવ્યો છું. પહેલા અમારે જાણવું પણ જોશે ને કે તમારી નણંદ સાથે એવું તો શું બન્યું હતું કે એને ઘર મૂકીને જવું પડ્યું, અથવા કોઈ ઘરમાંથી તો કોઈ કિડનેપ ના કરી જાય. સીધી વાત છે. બહાર કઈ બનાવ બન્યો હોય તો બહારની તપાસ પણ અમે કરીશું. પહેલા ઘરમાંથી પૂરી જાણકારી લઈ લઈએ, ત્યાર પછી અમને ખબર પડશે કે અમારે શું એક્શન લેવી. તમને સમજાયું ને? તમને સમજાતું નથી. લાગે છે કે પ્રેમથી તમે જવાબ નથી આપવા માંગતા મને. કોઓપરેટ કરો ને. શું કોઓપરેટ કરું? એક વાર કહ્યું, 2 વાર કહ્યું, 3 વખત કહ્યું. સર, મને કાંઈ ખબર નથી. મારા નણંદ ક્યાં ગયા છે, શું કામ ગયા છે, શું કર્યું છે, શું કરવાના છે, આ કોઈ વાતની અમને જાણ નહોતી ને. એ બધી જાણકારી હું તમને આપી શકું. તમને જે જાણ નથી ને એ પણ જાણ કરાવી દઈશ. પહેલા તમે એક કામ કરશો. શું? હા, મારા માટે જરાક પાણી લઈને આપશો. ચા કોફી કઈ લઈશું? એ પછી ઓર્ડર કરીશ. થેન્ક યુ. શું પડો દેવાંગ? હાલો, ક્યાં છો તમે? ઘરે પોલીસ વાળા પહોંચી ગયા છે. તમે કોને કહ્યું હતું આ બધું? અરે મને શું ખબર? તેવા 100 વાતની એક વાત છે, મારી પાસે કોઈ વાતનો કોઈ જવાબ નથી. તમે ફટાફટ ઘરે આવો, પણ આ બુદ્ધિ વગરનો પોલીસ વાળો છે ને એને હેન્ડલ કરો, સમજ્યા તમે? અરે મને કઈ ખબર હોય તો કહું ને. તમારી બેન શું કરે છે, ક્યાં જાય છે, મને શું ખબર? બહેસ ન કરો, ફટાફટ ઘરે આવો અને આ પાગલને હેન્ડલ કરો, સમજ્યા? 1 નંબરનો બુદ્ધિ વગરનો છે પોલીસ વાળો. આવી સર. હા, બાય, જલ્દી આવજો. સાહેબ, અહીંયા શું કરો છો? સ્ટોર રૂમ છે ખાલી. બધી બેકાર વસ્તુઓ મૂકી છે અહીંયા અમે. તો તપાસ ના કરી શકો અહીંયા? મતલબ કે હવે અહીંયા શું તપાસ કરવાની હોય? બેકાર વસ્તુમાં શું મળવાનું છે તમને? અને અમે તપાસ નહીં કરી હોય અમારા ઘરમાં? મને પહેલા તો માહિતી કોઈ આપતું નથી. હા, તમે લોકો કઈ છુપાવી રહ્યા છો મારાથી? ના, એટલે તમારા વાઈફને મેં ઘણા બધા સવાલો કર્યા, પણ એમની પાસેથી મને એક પણ વાતનો જવાબ નથી મળ્યો. જાણી શકું શું કામ? પણ હવે જે વસ્તુ બની હોય એ જ અમે લોકો જણાવીએ ને ઘરમાં. પેન બહાર હશે, આપણે બહાર જઈએ. ના. હા, એટલે પહેલા મને એ કહો. હા, કે તમારી બેન ભણતી હતી કે ભણવાનું પતી ગયું હતું? પતી ગયું હતું. પતી ગયું હતું એટલે શ્યોર છો તમે કે તમને ખબર નથી? મતલબ કોલેજ કરતી હતી, પછી કોલેજની એક્ઝામ આપી દીધી છે, એટલે હવે તો પતી જ ગયું છે ઓલમોસ્ટ. મતલબ હવે કોલેજ જાય ન જાય એનાથી કોઈ ફેર નથી પડવાનો. ઠીક છે. બીજું કઈ તમારા માઇન્ડમાં હોય તો? જો કે સવાલો ઘણા બધા છે મારી પાસે. જુઓ, પહેલા મને એ કહો કે કોલેજ દરમિયાન હા તમારી બેનનો કોઈ સાથે અફેર, કોઈને પ્રેમ કરતી હોય, કોઈ સાથે ઝઘડો થયો હોય? હા, હતું ને. ઉંદર જાય આવે. હવે સ્ટોર રૂમમાં તો શું બેકાર વસ્તુ એટલે ઉંદર જાય આવે. મતલબ કે જો મારી વાત સાંભળો સાહેબ, મારી બેન છે ને એક છોકરાને પ્રેમ કરતી હતી. મળશે તમને મેસેજીસ એમના ફોનમાંથી પણ. અમને લોકોને ખ્યાલ આવ્યો એટલે અમે અમારી રીતે અમારા ઘરની ઇજ્જત આબરૂને સાચવવા માટે થઈને એને ના પાડી કે નહીં બેન, આ બધું બરાબર નથી, આપણે આવું કંઈ કરવાનું થતું નથી. ના જ પાડે ને. મતલબ તમે વિચાર કરો સાહેબ, હા, અમારી રેપ્યુટેશનનું શું? એટલે બાપ દીકરા અમે જરાક આમ વઢીને કહ્યું. હવે પછી એને શું નિર્ણય લીધો સાહેબ અમને કેવી રીતે ખબર પડે? બાકી આઈ એમ શ્યોર કે કદાચ એ પેલા છોકરાની સાથે ભાગીને ગઈ હોઈ શકે. આ ગુમ થઈ છે એનો મતલબ એ જ હોય. હા,
મને નથી લાગતું કે એવું બની શકે, કારણ કે સમજો તમે, એકવાર ભાગવાની કોશિશ પણ કરી હતી હા હું રંગે હાથ પકડીને લઈને આવ્યો હતો ઘરમાં. હા બની શકે સાહેબ, તમે એ છોકરા વિરુદ્ધ તપાસ કરો. અને મને તો જેને છોકરા ઉપર ડાઉટ છે કે એ છોકરો છે ને ખરાબ દાનતથી જ મારી બેનને ફસાવી રહ્યો હતો. મારી બેન ભણતી હતી, ભણવામાં હોશિયાર હતી, બસ હા એને ન જાણે શું થયું શું નહીં, છોકરાએ બધી નવીન નવીન વાતો કરીને ફસાવી લીધી. હા મને તો સાહેબ મેં કહ્યું ને કે ત્યાં ઉંદર હોય છે ઘણી વાર અને દવા પણ નાખતા રહીએ છીએ અમે લોકો, એટલે કદાચ સળવળાટ કરતા હશે. ચાલો ને આપણે બહાર જઈએ, આમ પણ અહીંયા પંખો નથી, લાઈટ નથી. તમારે ભારે ઉતાવળ છે નહીં? અને તમારી બેન 5 વર્ષની હતી? ના એટલે 5 વર્ષની સાહેબ, આ કોમન સેન્સ વગરનો સવાલ પૂછી શકો તમે? આશા નહોતી તમારાથી. કેમ? હા તમે ગુમ થઈ ગઈ કહો છો, નાની બાળકી તો નહોતી ને કે ગુમ થઈ ગઈ? પણ હું તમને એ જ કહેવા માંગુ છું કે પેલા છોકરાએ ગુમ કરી નાખી હોઈ શકે ને સાહેબ. અને આમ પણ એ બહાર છે, અહીંયા ઘરમાં નથી. ઘરમાં ના હોવા છતાં પણ તમે ક્યારના ઘરમાં ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છો. આ તો કરવું પડે ને, તમારા સારા માટે કરી રહ્યો છું. તમે લોકો મને સાચી હકીકત નહીં જણાવો ત્યાં સુધી મને કેવી રીતના ખબર પડશે? સાહેબ ચિંતા થઈ રહી છે અમારી બેનની. ચિંતા તો થાય ને. હા પણ સમજી શકું છું. બિચારી ક્યાં હશે, કેવી હાલતમાં હશે, અને પેલો નાલાયક એને કેવી રીતે રાખતો હશે, કેવી રીતે નહીં. જો હું છે ને તમારી સાથે બીજી કોઈ માથાકૂટમાં પડવા નથી માંગતો, પણ એટલું જરૂરથી કહીશ કે ગમે ત્યાંથી મારી બેનને ગોતી આપો સાહેબ. સાહેબ તમે જે કહેશો ને એ કરવા માટે અમે લોકો તૈયાર છીએ, પણ મારી બેનને ગોતી આપો. તમે ચિંતા નહીં કરો, હું આ જાણકારી એટલા માટે જ ભેગી કરી રહ્યો છું જેથી કરીને હું બધી કડી મેળવી શકું. કારણ કે છોકરીને ગોતવી અઘરી વાત છે, બની શકે કે એની સાથે કંઈ બનાવ પણ બની શકે, પણ એના માટે થઈને જ્યાં સુધી તમે મને બધાના નામ નહીં આપો, કોઈ સાથે માથાકૂટ થયું હોય, કોઈને દુશ્મની હોય નથી, આ બધાનું લિસ્ટ અમે મેળવીશું, ત્યાર પછી અમે તપાસ શરૂ કરીશું ને. શું કહું બીજું હું તમને, કહેવા લાયક જેટલું હતું એ બધું તમારી સામે મૂક્યું છે. ઘરમાંથી બહાર ગઈ ત્યારે તમે લોકો ક્યાં હતા? હું ને પપ્પા અમે લોકો બહાર ગયા હતા એક પાર્ટીનું પેમેન્ટ લેવા માટે, અને પછી ઘરે આવીને બધી ચર્ચાઓ કરતા હતા. ઘરે હશે અથવા તો શાકભાજી લેવા માટે થોડો ટાઈમ ગઈ હશે, બસ આ જ મોકો જોયો એને. હા એટલે તમે લોકો એને બહાર જતા તો જોઈ નથી, તો એ ઘરમાંથી એની મરજીથી ગઈ હશે બહાર? એ જ ક્યારનું કહેવા માંગુ છું સાહેબ, કાં તો એની મરજીથી ગઈ છે અને કાં તો પેલા છોકરાની ચડામણીમાં આવીને ગઈ છે, નકર આવું બની ના શકે ને. અને આમ પણ તમે કહ્યું ને કે એ દૂધ પીતું બચ્ચું નથી, તો સાહેબ તમે વધારે સમજો છો, પ્લીઝ મારી બેનને બચાવી લો ને. અને જો આ ઉંમરમાં મારી બેન સાથે કંઈ થશે તો અમે શું કરશું સાહેબ? સાહેબ બહાર ચાલો ને, આપણે બહાર જઈને વાત કરીએ. અહીંયા બહુ ટેમ્પરેચર ખરાબ છે. અને ઠીક છે, ચલો હું પેન આપું તમને. ચલો. હા તેમ છતાંય તે મને હજી સમજાતું નથી કે એને કોઈ ચિઠ્ઠી ઘરમાં લખી હોય, કઈ મેસેજ છોડીને ગઈ હોય. કંઈ નથી સાહેબ, એમાંથી કોઈ વસ્તુ નથી મળી, અને એમાંથી બીજી કોઈ વસ્તુ ગાયબ પણ નથી થઈ. નગર પણ આપણને અરે બેટા દે. હા ભાઈ કોણ છે? પોલીસ છે. અરે પણ પોલીસ પણ અહીંયા શું કરે? એ જ જે તમે કરી રહ્યા છો. હા એટલે મને માંડીને બધી વાત કરો કે તમે જે બહાર તમારી દીકરીને શોધવા માટે જાઓ છો, તમે બધાને પૂછો છો કે દામિનીને કંઈ જોઈ છે કે નહીં, તો મળી? તમને મળી? સાહેબ મેં બધી વાત તો કરી દીધી છે તમને. એ બધી વાત કરી છે ને, હજી પપ્પા છે ને તમે? હા તો તમને તો મળ્યો જ નથી. તમારી સાથે પણ થોડી વાત કરવા માંગુ છું અને જાણવા માંગુ છું કે થયું તો શું. હા
એની એક વાત ને આમ મારા ઘરે ઉઠવાથી શું થવાનું છે સાહેબ? તમે મારું સ્ટેટમેન્ટ લઈ લો ને, મેં સ્ટેટમેન્ટ તો આપ્યું જ છે ને. હા ઘણીવાર એવું બનતું હોય છે કે વસ્તુ ઘરમાં જ ખોવાની હોય, પણ આપણે ઘરમાં ગોતવાને બદલે બહાર ઢંઢેરો પીટીએ અને બધા પાસે જઈને કહીએ કે મારી વસ્તુ ખોવાઈ ગઈ છે, તો છેલ્લે મળે તો પાછી ઘરમાં જ. મારું છે ને મગજ ચક્રાવે ચડ્યું છે હવે આ હમણાં સવાલોથી. બાબા તમે એક કામ કરો, આ બધું છે ને બરાબર જણાવજો અમને, તમારી રીતે કહી દેજો બધું. હા, હેન્ડલ કરજો. હું જાઉં ચા પાણીની વ્યવસ્થા કરું સાહેબ, એટલે પછી તમારે અરે, જવું હોય તો. હા, ચા પણ દેવાંગ, તો અંકલ, તમે બહાર તપાસ કરતા હતા, મને જાણ છે, દેવાંગે કહ્યું હતું મને, તો તમે તપાસ કરી એના ઉપરથી કોઈ હા પાડી કે દામિનીને કોઈએ જોઈ છે? અરે સાહેબ, અમે બહુ તપાસ કરી, બહુ લોકોને પૂછ્યું, પણ દામિનીનો કંઈ પતો જ નથી મળતો. પણ એક વાત કહું સાહેબ. હા હા, બોલો ને, હું તમારો વિડીયો ઉતારી શકું. અરે પણ ખાલી એક પુરાવા તરીકે, બીજું કંઈ નહીં. મને માંડીને વાત કરો કે તમારી દીકરી કોઈના પ્રેમમાં હતી. આ વાતની જાણ મને દેવાંગે કરી છે. જો સાહેબ, આગળની વાત તમે કરો. અમારી દીકરી એ કોઈને પ્રેમ કરતી હતી અને અમે લોકો પણ તૈયાર હતા એને એ છોકરા સાથે પરણાવવા માટે. અચ્છા. પણ શું કરીએ સાહેબ, આ એન્ડ સમયે એ છોકરો ફરી ગયો, એટલે હા એનું દુઃખ મારી દીકરી સહન ન કરી શકી. કદાચ એટલે જ મારી દીકરી આ ઘર મેલીને વહી ગઈ છે, અથવા તો પછી બની શકે કે ભાઈ એ છોકરાએ જ એને ગુમ કરી હોય. એન્ડ ઓફ ધ સ્ટોરી તમે એવું કહેવા માંગો છો કે આ તમારી દીકરી ગુમ થઈની પાછળનો મતલબમાં કોઈનો હાથ હોય તો એ છે કે એનો પ્રેમી, એ છોકરો? હા, મને તો વિશ્વાસ છે એ જ છોકરાએ ગુમ કરી હોય. તમે એને મળ્યા છો છોકરાને? નહીં, કેમ? અમે તમે એને જો લગ્ન માટે હા પાડી હોય તો એ છોકરાને મળવું તો જરૂરી હોય ને, તમે કેમ નથી મળી? અરે જરૂરી હતું, અમે એને મળવા બોલાવવાના હતા, પણ એન્ડ વખતે એ છોકરો જ ફરી ગયો તો અમે શું કરીએ? હા, સમજી ગયો. ખબર નહીં કેમ તમારા ઘરની અંદર જેને પણ પૂછીએ એમાંથી કંઈક નવી સ્ટોરી નીકળે છે. એટલે એમ કે મને તમે લોકો કન્ફ્યુઝ કરી રહ્યા છો કે સાલું સમજાતું નથી કે દામિની ઘર છોડીને ગઈ શું કામ. કારણ કે જો છોકરીઓ ક્યારે ઘર છોડીને જાય કે એના મા બાપ એને ના પાડે તો એ ભાગે, કાં એવું બની શકે કે તમે લોકોએ સમાજ માટે હા પાડી હોય. અરે પણ સાહેબ, મેં તમને કીધું ને, એ છોકરો ફરી ગયો, અમે તો લગ્ન કરાવવા માટે તૈયાર જ હતા, અને એ દુઃખ મારી દીકરી સહન ન કરી શકી, એટલે કદાચ બની શકે એ જાતે વહી ગઈ હોય, પણ મને તો ભરોસો છે એ છોકરાએ જ એને ગુમ કરી છે. ઠીક છે. હા, તમારી વાત ઉપરથી ફરી મારે તપાસ શરૂ કરવી પડશે કે એ છોકરો ક્યાં છે, અને એ છોકરો કદાચ એને હું મળીશ ને નિર્દોષ નીકળશે, એને કઈ વાતની જાણ નહીં હોય, એને તો ખબર પણ નહીં હોય તો કે તમે આ બધી વસ્તુ માટે હા પાડી છે, લગ્ન માટે હા પાડી છે. અરે સાહેબ, આ તમે એને મળે ને તો એને કડક કાર્યવાહી કરો, તમે એને પૂછપરછ કરો, એને ન માને તો દંડા મારો. હા, કેમ નહીં? જો એ છોકરાનો વાંક હશે તો એને આપણે બરાબર રીતે ફટકારીશું, અને જો એને આવું કંઈ પગલું ભર્યું હશે કે લગ્ન નથી કરવા અને તમારી છોકરીને હેરાન કરીને ભાગવાની કોશિશ કરતો હશે તો પણ પકડીશું. અને દામિની વિશે જો એને કંઈ જાણકારી હશે એ તો ના જ પડશે, મને કાંઈ જાણકારી નથી ને આમ નથી ને તેમ નથી, પણ તમારે બધું એને ઓકાવવું પડશે ને. કોઈ પણ ગુનેગાર એવું થોડું કહે કે મેં ગુનો કર્યો છે. ના, પણ અમારી સામે તો છેલ્લે ગુનેગારને કહેવું જ પડે કે હા મેં ગુનો કર્યો છે, કારણ કે દરેક ગુનેગારને એમ જ સમજતા હોય કે અમે ક્યારેય નહીં પકડાઈએ, પણ એને ખબર ના હોય ગુનો કરતા પહેલા કે ગમે તેવો ગુનો હોય પણ સામે તો આવે છે. હા, એ તો છે, એટલે તમે તપાસ કરો. હાલે, હજી થોડાક મનમાં સવાલો છે મને, એ સવાલોના જવાબ મળી જાય ને
પછી હું તપાસ ચાલુ કરી દઉં. આ તમારું બધા જેટલા પણ મને ડિટેલ્સ મળી છે ને એ બધી તો પહેલા હું મોકલી આપું. એટલે મોકલી આપું એટલે આગળ મારા બીજા બધા ઓફિસરોને. અરે યાર હદ કરી નાખી છે આ માણસે. શું થયું? એ બધાને જઈને એકના એક સવાલ પૂછે છે પેલો કે કેવી રીતના થયું, શું થયું છે, તમને કોઈના ઉપર શક છે? તો એનું કામ કરે છે દેવાંગ. તમે તો એફઆઈઆર કરાવી છે, હવે એમાં શું થઈ ગયું? મેં નથી એફઆઈઆર કરાવી, મારું નામ નહીં લેતી. તો એણે તો કહ્યું ને કે તમે પૂછવા ગયા હતા અને પોલીસ વાળાને પૂછવા જઈ એનો સીધો અર્થ કે એફઆઈઆર કરાવી. અરે ભાઈ મારું નામ દેવાને, હું નથી કોઈને કમ્પ્લેન્ટ લખાવવા ગયો. હા ન જાણે મારા જ નસીબ ફૂટેલા હશે કે સામો એ મળ્યો અને એને ફોટો બતાવીને બધું કીધું કે આને ઓળખો છો. પણ હવે શું છે? હવે એ ઘરે આવી ગયા છે, ઇન્વેસ્ટિગેશન કરે છે તો કરવા દો ને. અરે પણ પોલીસ વાળાને જ્યાં સુધી કમ્પ્લેન્ટ ના લખાવીએ ત્યાં સુધી ઇન્વેસ્ટિગેશન કરવાનો હક કોણે આપ્યો છે? તો એને કયો જઈને? સાલો આમાં આમાં બધો ભાંડો ફૂટી જશે. પપ્પા કઈ અલગ કહેશે, હું કઈક અલગ કહીશ અને તું પણ. મેં તો એમ જ કહ્યું છે કે મને કાંઈ ખબર નથી અને ખરેખર મને કાંઈ ખબર જ નથી તો શું કહું. પણ એક મિનિટ, તમે અને પપ્પાએ શું અલગ અલગ વાતો કરી છે? એટલે જે થયું છે એ જ કહ્યું હશે ને? જો હા અમે છે ને અમારી રીતે બધી વાતો બનાવી રહ્યા હતા, બાકી હકીકતમાં આવું કઈ છે નહીં. દેવા કહેવા શું માંગો છો? ઘરમાં પોલીસ વાળો આવ્યો છે અને તમે એમ કહો છો કે આવું કાંઈ થયું જ નથી. તો થયું છે શું? કહેશો મને? મતલબ એ કે દામિની ગુમ થઈ નથી, આપણા ઘરમાં જ છે. શું? હા મેં અને પપ્પાએ મળીને બધું કર્યું છે. દામિનીને કિડનેપ કરવાનું નાટક કરાવ્યું અને આમ પણ તે આજુબાજુમાં જઈને બધાની સાથે વાત કરી છે ને, કહ્યું છે ને કે દામિની ગુમ થઈ છે. કહ્યું છે, બધાને કહ્યું છે. તો પછી બરાબર છે. પણ શું બરાબર છે? દેવાંગ દામિની બેન ઘરમાં છે, તમને બધી ખબર છે તો તમે આવું શું કામ કર્યું? આટલા દિવસથી તમે કોઈને કઈ વાત કેમ નથી કરતી, સ્પેશિયલી મને? કારણ કે પ્રેમ કરીને ભાગી જવા માંગતી હતી. નથી જાણતી તું આ વાતને? અને તું શું મનમાં ઈચ્છે છે કે હું અને પપ્પા અમે લોકો આવું થવા દઈશું એમ? તમે સમજતા નથી. તમે જે કરો છો એ ખોટું છે દેવાંગ. અત્યાર સુધી તો મને એમ હતું કે દામિની બેને ખોટું કર્યું છે, ઘરમાંથી બીજી વખત ભાગી ગયા છે, એટલે અત્યાર સુધી બધી વાતમાં મેં તમારો સપોર્ટ કર્યો. પણ ખરેખર તો હું અજાણ જ હતી કે તમે શું કરો છો. હજી સુધી ખોટું તો થયું જ છે. ક્યાં ખોટું તો હવે થવાનું છે. આ દામિનીને કિડનેપ કરીને ઘરમાં રાખી છે ને, પણ હવે રમાશે ગેમ, દામિનીના મોતની ગેમ. દામિનીને મારી નાખીશું. શું બોલો છો તમે? શરમ આવે છે બોલતા? તમારી સગી બેન છે. માનું છું કે દામિની બેનથી ભૂલ થઈ ગઈ હશે, પણ એનો અર્થ આવો નથી કે તમે એમનો જીવ લઈ લો. જીવ તો લઈશું જ, પણ સાથે સાથે પ્લાનિંગમાં તે પણ અમને સપોર્ટ કર્યો છે. હા બધે બાર વાતો ફેલાવી છે ને કે દામિની ગુમ થઈ છે, અને આમ પણ આજુબાજુના લોકોને તો ખ્યાલ જ છે કે ઘરમાં શું ચાલતું હતું. દેવાંગ તમે સમજો, મને ખરેખર એમ હતું કે દામિની બેન ભાગી ગયા છે એટલે તમારો સપોર્ટ કર્યો છે. બાકી મારી પોતાની નણંદને હું કાંઈ મારવા માટે હા ન પાડી શકું. જુઓ, હું માનું છું કે દામિની બેને ભૂલ કરી છે, પણ પ્લીઝ હવે વાતને છોડી દો અને એમને માફ કરીને આપ. અરે છોડે ક્યાંથી? એક તીરથી બે નિશાન. દામિની તો જશે જ, સાથે સાથે પેલો લંગૂર કે જેણે મારી બેનને ફસાવી હતી એનું પણ કામ તમામ, કારણ કે બધાની નજરમાં એ જ ચડશે. તમને ખબર છે એ કોણ છે, ક્યાંથી હતો, શું કર્યું, ક્યાં ગયો? તમે સમજતા કેમ નથી? જાણવાની કોઈ જરૂર પણ નથી ને મારે. મારી બેનની જિંદગી ખરાબ કરવા માટે આવ્યો હતો, અને આમ પણ મારી બેન તો રહેવાની નથી, તો પછી એને પણ આ દુનિયામાં જીવીને શું કામ છે? જશે બને એક સાથે ઉપર. એવા તમે તમારી બેનને એટલા માટે મારી નાખવા માંગો છો કે જેથી તમારે એને હેરાન થતા ન જોવી પડે? શું લોજિક લગાવો છો તમે, અને કઈ રીતે? તો પ્રેમ કરવાનો હક શું હતો એને? આ ઘરમાં પ્રેમ અમે નહોતા આપતા? હા, અમે કહ્યું હતું કે અમે જે છોકરાની સાથે નક્કી કરીને લગ્ન કરાવીએ એ ચૂપચાપ ત્યાં લગ્ન કરી લે છે. તમારા માટે પ્રેમની વ્યાખ્યા એક જ કેવી રીતે હોઈ શકે કે મા બાપ અને ભાઈ બહેનનો પ્રેમ એ જ પ્રેમ છે? બિલકુલ નહીં. પ્રેમ ઘણી બધી પ્રકારના અને એની ઘણી બધી વ્યાખ્યાઓ છે. આ બધી વ્યાખ્યાઓ તારી પાસેથી જાણવા નથી માંગતો. કહ્યું ને મેં તને, અત્યાર સુધી જેમ નાટક ચાલ્યું છે આગળ પણ એમ જ ચાલવું જોઈએ. કોઈને ભનક પણ ના લાગવી જોઈએ કે શું થયું છે, શું થવાનું છે અને શું થઈને રહેશે. સમજે છે ને મારી વાતને? હવે પહેલા સાલાને ગમે તેમ કરીને ઘરમાંથી બહાર કાઢવો છે, એ જાય તો સારું. આટલા ઊંચા અવાજે બોલશો ને
તો નહીં જાય. એ બહાર ગયો છે, ઘરમાં નથી આવ્યો. આવશે ને ત્યાં સુધીમાં બધું લપેટી લઈશું. ચા બનાવ, ચાલ જલ્દી જલ્દી. એના માટે ચા બનાવ એટલે ચા પાઈને કાઢીએ સાલાને. ઉત્સવ જોઈએ આને તો, ના જાણે આના ચહેરા ઉપર શેના 12 વાગ્યા છે. પૂરી થઈ ગઈ હશે ચા. હા, કઈ નહીં, તમે તપાસ કરાવો આગળ શું છે શું નહીં. હા, તો પછી હવે તમે જાઓ અને જટ તપાસ કરો. હા, હું જાઉં છું. હમ. અરે ત્યાં સ્ટોર રૂમ બાજુ શું જોવો છો? ના કઈ નહીં, એમ જ જોતો હતો. ચલો તો જલ્દીથી તપાસ કરો. હા, અને ફોન કરજો અમને. હા. પોલીસ સ્ટેશન? હા, જુઓ, મેં તમને એક એડ્રેસ મોકલું છું. આ જણાવવાનું એવું હતું કે દામિની કરીને એક છોકરી ગુમ થઈ છે, પણ લાગે છે કે એના ઘરના લોકોએ જ ગુમ કરી છે. એક મિનિટ. ફોન કરો છો? હા, અને મારી પાસે એના પુરાવા પણ છે. હા, મારા મિત્ર તમને બધા પુરાવા પહોંચાડી દેશે સર. પહેલા એ જણાવો, પોલીસને તું ફોન કોણ કેમ કર્યો? તું પોલીસ છે તો પછી પોલીસને ફોન કેમ કર્યો? હે? તો પહેલા કહેતો તું કોણ છે? હું કહું છું. રજનીબેન, તમારે જાણવું છે ને કે આ કોણ છે? અમારો પ્રેમી છે. હા, એ જ વ્યક્તિ છે જેને હું પ્રેમ કરું છું, જેની સાથે લગ્ન કરવા માંગતી હતી. બેનને ફસાવીને એની સાથે આ લગ્નનું નાટક કરાવનાર એ તું જ ને? હા, લગ્નના ખોટા ખોટા ફાયદાઓ આપીને ફસાવી છે તે જ ને? નથી જવાબ નહીં દે. ફસાવી એને ને તમે લોકોએ જ. શું કરવા માંગતા હતા? ઘરમાં પૂરી દીધી મને, અને મારા બધાને એમ કે હું ભાગી ગઈ. સારો પ્લાન બનાવ્યો હતો તમે લોકો. હા, જ્યારે તું મારી પાસે આવ્યો અને મને પૂછ્યું ને ત્યારે હું જ વિચારે ચડી ગયો હતો કે દામિની ગઈ કે. પણ પછી લાગ્યું કે જો દામિની ઘરની બહાર આવી હોય ને તો મને મળ્યા વગર રહે નહીં. એ મને તો મળી નહોતી, એટલા માટે મને તમારા લોકો ઉપર શંકા ગઈ અને મારે નાટક કરવું પડ્યું કે હું પોલીસ છું અને આ ઘરમાં ઘૂસવું પડ્યું. હું દામિનીને શોધી જ રહ્યો હતો, ઘરમાં દામિની મને નહોતી મળી. હા, તમે બાંધી જો રાખી હતી, સ્ટોર રૂમમાં જ હતી ને, અને મેં જ છોડી છે એને. એટલે તમને પહેલેથી ખબર હતી કે દામિની સ્ટોર રૂમમાં છે? એના ફોટો પણ પાડ્યા હતા મેં. એ ફોટો પણ મેં મારા મિત્રને મોકલી દીધા છે. તમે જે કંઈ પણ કીધું એ બધી સાબિતી પુરાવા મેં મારા મિત્રને મોકલ્યા છે, અને હું અહીંયા છું એ પણ એને ખબર છે. જો તમે લોકો મારી સાથે કે દામિની સાથે કંઈ પણ ખોટું કે અમને મારવાની કોશિશ કરશો તો પોલીસ તમારી ઉપર એક્શન લેશે. એટલે કંઈ પણ કરતા પહેલા તમે લોકો વિચાર કરી લેજો. તમે લોકોએ આ સારું નથી કર્યું. હા, તો શું કરું? આ મારી દીકરી અમારું નાક કપાવી અને કોઈની સાથે ભાગી જાય એટલે હું બે બાપ દીકરો જોયા કરીએ? ભાગવાની તો વાત જ નહોતી, તમે જ માનવા તૈયાર નહોતા. હા, તમારો વિડીયો છે મારી પાસે, જેમાં તમે જ કહી રહ્યા છો કે એના પ્રેમી સાથે અમે લગ્ન કરવા માટે તૈયાર હતા, પણ એ છોકરો તૈયાર નહોતો. મને તો ક્યારેય પૂછવામાં જ નથી આપ્યું કે મારી શું મરજી છે. મને તો પૂછ્યું છે? તમે લોકો તો મને ઓળખતા પણ નથી, તમે ક્યારે મને જોયો પણ નથી. અને રહી વાત દામિનીની, તો આવું કામ તો કોણ કરી શકે કે પોતાની દીકરીને ઘરમાં આવી રીતના ગોંધી રાખે અને બહાર વાત કરવાની કે એ ગુમ થઈ ગઈ છે? તમારી ક્યાં વાત કરો છો? હું તો એક જ ઘરમાં રહું છું.
દેવાંગની પત્ની છું, પપ્પાજીના દીકરાની વહુ છું. મને ફક્ત ને ફક્ત એટલું કહેવામાં આવ્યું હતું કે તારે બહાર જઈને પૂછપરછ કરવાની છે અને ઘરે કોઈ આવે તો કાંઈ વાત નથી કરવાની, જેથી ઘરની આબરૂ બહાર ન જાય. એટલે મેં પણ તમને ઊંધા જવાબો આપ્યા. મેં પણ તમારી સાથે સરખું વર્તન ન કર્યું. મને તો હમણાં જ ખબર પડી કે દેવાંગના મનમાં તો બીજું જ કંઈક ચાલી રહ્યું હતું. શરમ આવી જોઈએ તો. પોતાની સગી બહેનને મારીને તમે સાબિત શું કરવા માંગતા હતા? એના કરતાં સારું હોત કે એ ભાગી ગયો હોત. એટલીસ્ટ જ્યાં હોત ત્યાં ખુશ અને જીવતી તો હોત ને. ખુશ હોત. શું ભરોસો હતો આના જેવા વ્યક્તિનો? હા, આજના કિસ્સાઓ વાંચતી નથી તું. તો તમારો શું ભરોસો? તમે તો ભાઈ હતા ને. સગો ભાઈ ઉઠીને પોતાની સગી બહેનને કિડનેપ કરે છે. એના કરતાં તો આ માણસ બહુ સારો. કદાચ દગો કર્યો પણ હોત ને તો કહેવા થાત કે પારકો હતો ને દગો કરીને જતો રહે. પણ જ્યારે પોતાના દગો કરે ને તો બહુ ખોટું લાગે પપ્પાજી. હા તો પાડ માનો કે એને જીવતી મૂકી, બાકી એને મારીને આ સમાજમાં દાખલો બેસાડી દે કે કોઈ પણ દીકરી ભાગતા પહેલા 100 વખત વિચાર કરે. આદિ, હું આ લોકો સાથે નથી રહેવા માંગતી. એ લોકોની તો ઈચ્છા હતી જ ને કે મને મારી નાખી, અત્યારે કિડનેપ કરી, પછી કદાચ મારી જ નાખવાના હતા ને, અને કહી દે કે હું ભાગી ગઈ, ખોટી મારી બદનામી થાય. એના કરતા તો હું તારી સાથે આવવાનું પસંદ કરીશ. તમે જ કહેતા હતા ને કે હું મરી જાઉં તો સારું. દીકરી ભાગી છે કે લવ મેરેજ કરે ને તો એના પરિવાર વાળા કહે છે કે તું અમારા માટે મરી ગઈ. પણ આજે આ ઘરમાંથી જાઉં છું ને તમને લોકોને કહીને જાઉં છું કે મારા માટે તમે લોકો મરી ગયા છો. મારો ભાઈ, મારો બાપ કોઈ જીવતું નથી. મરી ગઈ છું તમારા માટે. ફરી ક્યારે મારું મોઢું નહીં બતાવતા. દુઃખી થઈશ કે દુઃખી, પણ આ ઘરે પાછી નહીં. અચ્છા, અમને રોકવાની કોશિશ નહીં કર. હા, અને એટલું કહીને જાઉં છું કે દામિનીને ક્યારેય દુઃખી નહીં કર. જા. હા જા. હું મરી જાઉં ને તો મારી સીતા પાસે ન આવતી તું. આની હાથે હવે સંબંધ ન રાખતો, આપણા માટે મરી ગઈ.